મિત્રો આપણે જવાનું કેમ્પમાં અને થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે છૂટક સાધનમાં જવાનું હવે અહીંયા કેમ્પમાં જઈને આપણા બ્લોગ બનશે આગળનો. બાકી હતા તો આપણે જો છૂટક સાધનમાં સાધનની વાટે હાલ્યા જવી માર્ગમાં પણ સાધન મળે એટલે સીધા ઝાંપોદર કેમ્પમાં જવાનું હોય મિત્રો. જય શ્રી મહાકાલ મિત્રો. આપણે પહોંચી જઈએ તાવી. હવે તાવી વરાણી વાણી ઝાંપોદર. આપણે હવે ઝાંપોદર પહોંચીને આગળ બ્લોગ બનાવશું છૂટક સાધનમાં. કટકા પહોંચી જઈએ આપણે હવે. જય શ્રી મહાકાલ. જય ચાવનમાં મિત્રો. આપણો સારો કેમ્પ. આપણો કેમ્પ પહોંચી ગયા છીએ અને હવે બનશે બ્લોગ. આપણા કેવા કરે બ્લોગ બનાવવાના આવ્યા. આ બધા જો ચા આ રોનકભાઈની ગૌતમભાઈની ચા વેક. આ બધા જો અમારા નાના બાળ બચ્ચા બેઠા. આ અમારા વિષ્ણુભાઈ, નિકુલભાઈ, રસિકભાઈ, જગાભાઈ બધા બેઠા. આ બધા ચા પીઓ હા ત્યાં માણા નહીં એટલે બધા નહીં કામ કરે હા. દર્શન કરી લો મિત્રો. બોંધી ગાંઠ્યા મિત્રો. રામદેવભાઈ અને સંજયભાઈ અને વિક્રમભાઈ બધા આવી ગયા છે. હા મારા સુંદરભાઈ આપણે આવી જઈએ હવે. હવે અંધારું થઈ ગયું છે અને આ જો બંકા પહોંચી જશે. ચાપોદાના ક્યાં પહોંચી જશે બંકા હારવાલથી હાલે. હા ભાઈને જો ઉકાળા પગે બાંધા હા એ ઉકાળા પગે હાલીને આવે હા. એ પાણી અને છાશ મેં કહા. આ મારા વિષ્ણુભાઈ, વાસુભાઈ. હા મારો ક્યાં પર મિત્રો. હા બધા સેવાવાળા જો મેચ રમવા માંડ્યા હા બધા. આમાં વિજયભાઈ બધા મેચ રમવા માંડ્યા હા જો. હા બધા મેચ રમવા દવડાને બેટ બધું હંગાટ લઈને આવ્યા હા. હા મિત્રો અમારું રવાડું હા. હા લોટલા બનાવે હા. હા આ બાજરીના ઘઉંના લોટલા બનાવે હા. અને આ તપેલામાં શાક હા. અને આ તપેલામાં ખીચડી. સુભાઈની વાળવાની વાત કરે છે બધાને વળવાનું કરે છે. આ બધું પબ્લિક હાલ્યું આવે છે જોઈ શકો છો મિત્રો તમે. જોઈ શકો છો મિત્રો બધાના વાળા થોડામાં લોટલા ને એવું બનાવે છે. અને બાલ જોઈ શકો છો મિત્રો ખીચડી અને એવું જમવાનું ચાલુ હોય. ખીચડી, પૂરી, શાક અને છાશ અહીંયા જમવાનું ચાલુ. બહાર બધા આંકો જમી રહ્યા છે અને આંકો બધા જે નાસ્તો કરી રહ્યા એને નાસ્તો કરો એમના નાસ્તો માટે છે. અને અત્યારે હવે વાળુનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા વાળું કરવા બેઠા. જેને ખાવું હોય એ પૂરી, શાક, ખીચડી અને છાશ લઈ શકે છે મિત્રો.